નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોલ પરમાર. આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી પીએચડીની ડોક્ટર મયુર રાઠવાએ પદવી પ્રાપ્ત કરી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સમગ્ર આદિવાસી સમાજ તેમજ છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કર્યું હતું. આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે 20મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સમારંભના મુખ્ય મહેમાન ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટર નિયામક નિલેશ દેસાઈ, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કે.બી. કથરિયા, રાજ્યના અન્ય કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓ, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ પદવી પ્રાપ્ત કરનાર વિવિધ શાખાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા. જેમાં આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના ઓલી આંબા ગામના વતની ડોક્ટર મયુરભાઈ રાઠવાએ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી એગ્રોનોમી વિષયમાં પીએચડીની પદવી પ્રાપ્ત કરી હતી. આ સાથે તેઓને આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા 20મા વાર્ષિક પદવીદાન સમારોહમાં પીએચડીમાં વર્ષ 2022-23માં હાઈએસ્ટ ઓજીપી પ્રાપ્ત કરવા બદલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે મધુબેન પટેલ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સમગ્ર આદિવાસી સમાજ તેમજ છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કર્યું હતું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.